मैं मरने वाला नहीं हूं, मैं तो मालिक से मिलने वाला हूं। मृत्यु तो मालिक का बुलावा है। मैं चलने को तैयार हूं, उत्सुक हूं। શ્રીમદ ભાગવત મૃત્યુના ભયને સમાપ્ત કરી દે છે. મરણને જોવાની, મરણનું નિરીક્ષણ કરવાની એક અલગ દ્રષ્ટિ આપે છે ભાગવત. પછી સુખદેવજી ઊભા થયા છે. રાજા પરીક્ષિતે પ્રણામ કર્યા. માતા પિતા ગુરુના ઋણમાંથી કેમ છૂટા? સુખદેવજી વિદાય થયા. જયઘોષ થયો, બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. સભામાં બેઠેલા ઋષિઓ એ ઊભા થયા. રાજા પરીક્ષિતને આશીર્વાદ આપી સૌ પોતાના આશ્રમ તરફ પ્રસ્થાન કરી ગયા. સૌ જતા રહ્યા. તક્ષક આવે, રાજાને ડસે જોવા માટે કોઈ ત્યાં ઊભું ન રહ્યું. મૃત્યુ અવશ્યમ ભાવી છે, એનાથી ભાગવાની નહીં પણ મરણને સુધારવાની કોશિશ થાય. ખળખળ વહેતી ગંગાના કિનારે સરસર ચલતી हवा, उस बरगद के पेड़ के सूखे पत्ते गिर रहे हैं. राजा ने सोचा मैं इसी तरह से संसार से अलग होने जा रहा हूं, शरीर से अलग होने जा रहा हूं. पगनी एड़ी थी मूल स्थान दबावी, प्राणों ने अनाहत आदि षडचक्र में घुमावी, ब्रह्मरंध्र में स्थिर कर्या. बारनी दुनिया थी नातो तोड़ी लीधो, परब्रह्म में स्थित थया. समय थयो छे, तक्षक आवे छे, ઝેરની જ્વાળા છોડે છે. રાજાનું શરીર એમાં જ બળીને ભસ્મ થયું છે. અને પહેલા તો આ મહાન આત્મા પરમાત્મામાં એક થઈ ગયો હતો, મળી ગયો હતો. દેવના દુદુંભી વાગ્યા, જય ઘોષ થયો, પુષ્પની વૃષ્ટિ થઈ. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. ભગવાનની દિવ્ય કથા સાંભળનારા, અરે આ કથારૂપી તીર્થમાંથી એક આચમન પણ જે લઈ લે આ અમૃતનું, એ મૃત્યુ સંસાર સાગરને પાર કરી જાય છે, એનો મોક્ષ થાય છે, એમાં કોઈ શંકા નથી. પોતાના સ્વરૂપને ઓળખી લે, નિત્ય મુક્ત છે. સદા મે સમત્વમ ન મુક્તિર ન બંધ, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. પછી તો પરીક્ષિત પુત્ર જન્મે જયના સર્પ યજ્ઞની કથા, માર્કંડેય ઋષિનું ચરિત્ર, માર્કંડેયે ભગવાન માયા નિર્મિત મહાપ્રલય લીલાના દર્શન કર્યા તે કથા, વેદો વેદોની શાખાઓ એના વિભાગોની જાણકારી, પુરાણો અને પુરાણના શ્લોકોની સંખ્યા વિશેની માહિતી ભગવાન વેદવ્યાસજી આપી છે. ભાગવતોક્ત સંપૂર્ણ વિષયોને ફરીથી એકવાર એનું વિવરણ કરી, એટલે કે ઉપસંહાર કર્યો, જેને આપણે હુંડી કહીએ છીએ. અને અંતે શ્રી સુત પુરાણીએ નૈમિષારણ્યમાં કથાને વિરામ આપતા પ્રભુને પ્રણામ કર્યા. કસ્મૈયેન વિભાસિતોયમતુલો જ્ઞાન પ્રદીપ પુરા, તદ્રૂપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય તદ્રૂપિણા, યોગીન્દ્રાય તદાત્મનાથ ભગવદ્ભ્રાતાય કારુણ્યતઃ, તચ્છુદ્ધમ વિમલમ વિશોકમમૃતમ સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિથી યાત્રા શરૂ થઈ હતી. સત્યમ પરમ ધીમહિથી ભાગવતી યાત્રાનો વિરામ. અને છેલ્લે 4 શ્લોક આપણે સૌ ગાઈએ અને પછી કથાને વિશ્રામ તરફ લઈ ચાલીએ. નમસ્તસ્મૈ ભગવતે વાસુદેવાય સાક્ષિણે ય ઇદં કૃપયા કસ્મૈ વ્યાચચક્ષે મુમુક્ષવે યોગેન્દ્રાય નમસ્તસ્મૈ શુકાય બ્રહ્મરૂપિણે
संसार सर्प दष्टम यो विष्णुरातं अमुमुचत भवे भवे यथा भक्ति पादयोस्तव जायते तथा कुरुष्व देवेश नाथस्त्वं नो यतः प्रभो नाम संकीर्तनं यस्य सर्वपाप प्रणाशनं प्रणामो दुःखशमनः तं नमामि हरिं परं तं नमामि हरिं परं तं नमामि हरिं परं हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे प्यारे भाई बहन हरे मातृ गया तीर्थમાં कृष्ण માતૃવંદના हरे અંતર્ગત આ 8 દિવસીય જે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ આપણે નિર્ધાર્યો હતો સુચારુ રૂપે આજે આ સમયે સંપન્ન થઈ રહ્યો છે ત્યારે આપણે ભગવાન કપિલના ચરણમાં વંદન કરીએ છીએ ભગવાન નારાયણના ચરણમાં વંદન કરી સૌ દિવંગત માતાઓની મુક્તિ એનો મોક્ષ પ્રાપ્ત થાય આપણી હયાત માતાઓના શ્રેય માટેની આપણી કામના પ્રાર્થના અને એમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય દિવંગત વડીલોના પણ આશીર્વાદ સૌને પ્રાપ્ત થાય
Hare Krishna, એવો આપણે ભાવ કરીએ છીએ, પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. લોહાણા મહાપરિષદ અને રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટના તત્વાવધાનમાં આયોજિત આ સાર્વજનિક કથા, જેમાં પ્રવીણભાઈ કોટક પરિવાર, સરસ્વતીમાં, બળવંતસિંહજી રાજપૂત અને એમનો પરિવાર હંસામાં, ગુપ્તા પરિવાર, લખી પરિવાર, આવા મુખ્ય બધા યજમાનો, દૈનિક યજમાનો અને બીજી રીતે જેમણે જેમણે આહુતિ આપી છે, અનેક પોથી યજમાનો, એ સૌના મંગલ માટે પ્રભુને પ્રાર્થના. Hare Krishna, આપ સૌ ખૂબ શ્રદ્ધા ભક્તિ પૂર્વક અહીંયા 8 દિવસ પર્યંત ભગવત કથા શ્રવણ માટે પધાર્યા. આપ સૌની પણ ભગવાન શ્રી કૃષ્ણમાં નિરંતર રતિ રહે અને રતિ નિરંતર વધતી રહે એવી ભાગવત ભગવાનને પ્રાર્થના કરી. સૌ જેમણે જેમણે આ યજ્ઞમાં આહુતિ આપી છે એ સૌના માટે મારી પ્રસન્નતા વ્યક્ત કરી. સમય ઘણો થયો છે ને જે આગળના પણ ઘણા બધા થોડા શેષ જે કાર્યો છે એને સંપન્ન કરવાના છે, તેથી વધારે કંઈ ન બોલતા મારી પ્રસન્નતા વ્યક્ત કરી. સૌ માતૃશક્તિને પ્રણામ કરી Hare Krishna, અને વાણીને વિરામ આપવા તરફ જઈ રહ્યો છું. આપણે સૌ 3 વાર મારી પછી ઉચ્ચારણ કરીશું. હરયે નમઃ, Hare Namah, હરયે નમઃ, હરયે નમઃ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાत् કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. પૂર્ણ પરમાત્માના ચરણે એમનું આ કાર્ય હંમેશા પૂર્ણ જ હોય, જે પૂર્ણથી સંબંધિત હોય. આપણે પૂર્ણ ભાવથી પૂર્ણ પુરુષોત્તમના ચરણે આ કાર્ય સમર્પિત કરી અને એને પૂર્ણ કરીએ છીએ. આ ગોકુલ વિદ્યાતીર્થનું સંકુલ, બળવંતસિંહજીને ત્યાં આટલા દિવસ પર્યંત હું રહ્યો અને એમનું આતિથ્ય